તો કયો છે આ છોડ અને કઈ રીતે તેનું સેવન કરવાથી આપણે પાચન તંત્રને લગતા જે સમસ્યાઓ હોય છે તેમાંથી છુટકારો મેળવી શકીએ છીએ તે વિશે વાત કરીએ. દર્શક મિત્રો, ખબરશે.com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવા છોડ વિશે વાત કરીશું કે જે છોડ ઔષધીય ગુણોનો ભંડાર છે. આ છોડ કબજિયાત અને આંતરડામાંથી ગંદકી બહાર ફેંકી દે છે. તો કયો છે આ છોડ અને કઈ રીતે તેનું સેવન કરવાથી આપણે પાચન તંત્રને લગતા જે સમસ્યાઓ હોય છે તેમાંથી છુટકારો મેળવી શકીએ છીએ તે વિશે વાત કરીએ. આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં ડાયાબિટીસથી લઈને વજન વધવાની સમસ્યા સામાન્ય થઈ ચૂકી છે, અથવા તો ગઠિયાના પ્રોબ્લેમ જે આજકાલ ફક્ત વૃદ્ધોમાં જ નહીં પણ યુવાનોમાં પણ જોવા મળી રહ્યા છે. અમુક જડીબુટ્ટી એવી હોય છે જેનું સેવન કરવાથી આપને કેટલીય બીમારીઓથી છુટકારો મળી શકે છે અને આપ લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો. હકીકતમાં જોઈએ તો આપણે અહીં વાત કરી રહ્યા છે ચિરાયતા જડીબુટ્ટીની, જેના કેટલાય જબરદસ્ત ફાયદા છે. ઝારખંડની રાજધાની રાંચીની જાણીતા આયુર્વેદિક ડોક્ટર વીકે પાંડે જણાવે છે કે ચિરાયતના કેટલાક ફાયદાઓ છે. તેને રાતે પાણીમાં નાખી અને સવારે ખાલી પેટ આ પાણી પી લેવાનું છે. તમે 1 થી 2 ગ્લાસ પાણી સેવન કરી શકશો. તે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ કારગર માનવામાં આવે છે. ચિરાયતાનો ઉપયોગ કરવાથી આપ આસાનીથી વજન ઓછું કરી શકશો. ચિરાયતામાં રહેલા મેથેનોલ આપના મેટાબોલિઝમ વધારીને આપનું વજન કમ કરી શકશે, એટલે કે ઓછું કરી શકે છે. કોઈ પણ રોગને ઠીક કરવા અથવા તે ન થાય તેના માટે આપણે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોવી જોઈએ. ચિરાયતામાં ઝીંક, પોટેશિયમ તથા મેગ્નેશિયમ જેવા કેટલાય પોષક તત્વો જોવા મળે છે જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. ચિરાયતા સ્વાદમાં કડવું હોય છે, એટલા માટે તે કારેલા અથવા લીમડાની માફક રક્ત શોધક તરીકે કામ કરે છે, જેનાથી આપની સ્કિન પ્રોબ્લેમ ઠીક થઈ શકે છે અને ચહેરા પર ચમક આવશે. તેની સાથે જ એનિમિયાથી આપને આ બચાવે છે. ચિરાયતા આપણને લીવરની વિવિધ સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે. ફેટી લીવર, સિરોસિસ અને કેટલાય અન્ય લીવરથી સંબંધિત બીમારીઓને ચિરાયતા લીવરની કોશિકાઓને રિચાર્જ કરીને દૂર કરે છે. ચિરાયતાને એક સારું લીવર ડિટોક્સિફાયર માનવામાં આવે છે. કબજિયાત પેટથી જોડાયેલી બીમારી છે. ચિરાયતા તેના ઈલાજ માટે એક સારો વિકલ્પ છે. તેના માટે ચિરાયતાના છોડથી બનેલો ઉકાળો પીવો જોઈએ જ્યાં સુધી કબજિયાત ઠીક ન થાય. ગઠિયા એક બીમારી છે જેનાથી સાંધામાં દુખાવો અને ક્યારેક સોજો પણ જોવા મળે છે. ચિરાયતામાં સોજાને ઓછા કરવાની ક્ષમતા હોય છે, જેના કારણે ગઠિયાથી પણ આપણને બચાવે છે. આ ઉપરાંત તેમાં દુખાવો, સોજો અને લાલિમાના ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આંતરડા આપણા શરીરના મુખ્ય અંગોમાંથી એક છે. તેમાં આવેલી ખરાબીના કારણે કેટલાય પ્રકારના વિકાર થઈ શકે છે. આંતરડાની કેટલીય બીમારી તો તેનાથી થતા કીડાથી પણ થાય છે. ચિરાયતામાં જોવા મળતા એર્થેલિમિનેટિક ગુણ આપણા આંતરડામાં રહેલા કીડાને ખતમ કરે છે. ત્યારબાદ વાત કરીએ, ચિરાયતા ઇન્સ્યુલિન રિલીઝને ઉત્તેજિત કરીને અને માંસપેશીઓને કોશિકાઓ દ્વારા ગ્લુકોઝની માત્રાને વધારીને બ્લડ સુગર સ્તરને ઓછું કરવામાં પ્રભાવિત કરે છે. આ ઉપરાંત અમુક દિવસે સેવન કરવાથી ડાયાબિટીસમાં કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે, જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તમને અહીં જે જાણકારી આપી એ સામાન્ય જાણકારી છે. જો તમે આ ઔષધિનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે કોઈ યોગ્ય ડોક્ટર્સની સલાહ લીધા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.